કાર્ડને જીએસટી મુક્ત કરાવવાની માંગ સાથે ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ વેપારીઓએ શરૂ કરેલા આંદોલન સામે સરકાર ઝૂકવાના મૂડમાં નથી। ત્યારે શહેરના ટેક્સટાઇલ વેપારીઓને ધીરજ ખૂટી છે અને દુકાનો ફરીથી ખોલી રહ્યા છે। જાણ થતાં વેપારીઓના ટોળા દુકાનો બંધ કરવા માર્કેટમાં ફરી રહ્યા હતા, જેથી માર્કેટમાં હોબાળો મચી રહ્યો છે। બુધવારે સરોલીની રીઝન્ટ માર્કેટ બંધ કરાવવા સુરત ટેક્સટાઇલ માર્કેટનું ટોળું આવી પહોંચ્યું હતું। બંધનું એલાન છતાં સરોલીની તમામ માર્કેટો સવારે 10 થી 3 કાર્યરત રખાઈ છે। બપોરના સમયે રીઝન્ટ માર્કેટ ખાતે ઉમટેલા ટોળાએ માર્કેટ બંધ કરાવવા કરેલી રજૂઆતો છતાં મક્કમ રહેતા રીઝન્ટના વેપારીઓને આખરે પોલીસનો સહારો લેવાની ફરજ પડી હતી। રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટો બંધ છે, તેમાં કોઈ વેપારીઓ ચાલુ રાખી ન બેસે તે માટે એક ટોળું માર્કેટમાં ફર્યું હતું અને દુકાનો બંધ કરાવી હતી। 12 દિવસથી ઉપવાસ કરનાર ગુડલક માર્કેટનો વેપારી હિતેશે પહોંચી જઈ પોતે કરેલા ઉપવાસનું ઉપરાણું આપી માર્કેટ શરૂ નહીં કરવા મનાવી લીધા હતા, તો દુકાન ચાલુ રાખનારાઓને રાશનની કીટ આપી વિરોધ કરનારા વેપારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે પહેલ કરી હતી અને કહ્યું હતું કે તમારા બાળકો જો ભૂખ્યા રહેતા હોય તો આ રાશનની કીટ લઈ જાઓ। તો જીએસટી સંઘર્ષ સમિતિ અને ટેક્સટાઇલ યુવા બ્રિગેડ દ્વારા માર્કેટની દુકાનો ખોલવાનાર વેપારીઓને ફૂડ કીટ આપી ગાંધીગીરી કરશે। બુધવારથી ધીરજ ખોઈ બેસેલા વેપારીઓએ માર્કેટો શરૂ કરવા મીટિંગ શરૂ કરી છે। જીએસટીના વિરોધમાં આગેવાની નોંધાવી રહેલા વેપારીઓની મળેલી બેઠકમાં નક્કી કરાયું હતું કે હવેથી જે વેપારી દુકાન ખોલશે તેને ફૂડ કીટ આપી તમારા ઘરના સભ્યો ભૂખા નહીં રહે તેમ જણાવી દુકાન બંધ કરવાનું જણાવશે। બ્યુરો રિપોર્ટ, સુરત।